મિત્રો આપણે આજે આવી ગયા છીએ મહુવાથી આપણે જવાનું છે વીજળીબારા। આપણે રસ્તામાં ખૂબસૂરત એક ખાડી દેખાઈ ગઈ હતી, તો આપણે ત્યાં નજારો જોવા ઉભા રહ્યા હતા। તો તમે જોઈ શકો છો આ ખાડી છે ખૂબસૂરત, અને અમારી સાથે બિપિનભાઈ છે, ગુજરાતી ફેમિલી છે આખું, અને ચેતનભાઈ છે અમારી હારે। મિત્રો આપણે મહુવા સાઈડ થી આવી એટલે આ રસ્તા તરફ ત્યાં ગામ આવે છે। આ રસ્તો છે એ લાઇટ હાઉસ તરફ જાય છે, અને આ રસ્તો બંદર તરફ જાય છે, એટલે આપણે જવાનું છે વીજળીબારા, બોર્ડ મારેલું છે। આપણે ગાડી જ્યાં સુધી આવે એમ હતી ત્યાં સુધી આપણે લાવ્યા છીએ, અને આપણે અહીંયા ભોળાનાથના મંદિરે ગાડી મૂકી દીધી છે, અને મસ્ત જમી લીધું છે, સાથે લાવ્યા હતા જમવાનું। એટલે હવે આપણે આગળનો રસ્તો 3 કિલોમીટર જેટલો છે એ ચાલીને કાપવાનો રહેશે। આ થોડાક જ દૂર છે, અને આપણે આ દરિયાનું તમે લોકેશન જોઈ શકો છો। આ વીજળીબારા તરફ જવાનું બોર્ડ છે, આપણે જ્યાંથી આ રસ્તો છે હાલીને જવાનું છે, તો મળીએ આગળ। તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તો ઓફ રોડિંગ કરતા હોય એવું લાગે છે। ગાડીમાં તો બધા કરે, એમ હાલીને ઓફ રોડિંગ કરી નાખ્યું છે। રસ્તાની આપણે મજા માણતા માણતા આપણે આગળ જઈ રહ્યા છીએ, તો આગળ આપણે જઈએ। મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે ડેસ્ટિનેશને, અને તમે જોઈ શકો છો આ ખૂબસૂરત નજારો। અત્યારે પાણી ખૂબ જ વધી ગયું છે, અને ગુફા તો આપણે અહીંયા નીચે છે, ત્યાં પાણી ઓછું થશે તો આપણે જઈશું। અને અહીંયા લાઇટ હાઉસ આવેલું છે, દેખાય છે। તો મિત્રો આ જે નજારો છે એને આપણે ડ્રોન થી આપણે કવર કરશું, અને તમને બતાવશું આ સંપૂર્ણ નજારો। આપણે ડ્રોન ચડાવી દીધું છે, તમને જેટલું શક્ય છે એટલું તમને દેખાડવાની કોશિશ કરીશું એમ। આપણે અત્યારે તમને ડ્રોન થી વ્યૂ દેખાડવા માટે આપણે ડ્રોન ચડાવી દીધું છે, તમે જોઈ શકો છો। ગુફા તરફ જવાનો આ રસ્તો છે, આમાંથી આપણે જઈએ અને બતાવો આગળ નજારો। મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો કઈક નજારો છે અંદર ગુફા તરફ જવાનો, આપણે જઈ રહ્યા છીએ। મિત્રો આપણે પહોંચી ગયા હતા ગુફા ઉપર, પણ તાળું હોવાથી આપણે બહારથી તમને વ્યૂ દેખાડી દઈએ છીએ। હમણાં અહીંયા આગળ તાળું છે, એટલે દર્શન તો નહીં થાય મહાદેવના, પણ અંદરથી વ્યૂ તમને દેખાડી દઈએ।
ગુફાનો સંપૂર્ણ વ્યૂ તમે જોઈ શકો. મિત્રો આપણે આ વિડીયો આપણો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.